ગુંદાળાના જે સરપંચ છે તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આપણી સાથે રાજુ સખિયા જોડાયા છે. રાજુભાઈ, જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, ખરેખર આમ જોવા જાવ તો દર અઠવાડિયે આવા તો ઘણા બધા કેસીસ ગોંડલમાંથી આવી રહ્યા છે સામે. જી બિલકુલ. અહીંયા કે આવા સામાન્ય બાબત થઈ ગઈ છે. આવી ઘટનાઓ તો ઘટતી જ રહેતી હોય. પણ જ્યારે કાલે ગુંદાળા ગામમાં જે બનાવ બન્યો, એ જયરાજસિંહના આરોપી જયરાજસિંહના ખૂબ નજીક અને સમર્થક વ્યક્તિ છે. હિતેન્દ્રસિંહ દોલુભા જાડેજા નામ છે એનું. અને અનેક અપરાધિક ઇતિહાસમાં પોતે જોડાયેલા છે. અને હાલ એનો ઇન્ટ્રોડક્શન કરાવી દઉં તો એને ગૌચરની જમીન જે ગોંડલની છે એની ઉપર હોટલ બાંધેલી છે. પછી એના જે ગુનાનો ઇતિહાસ, એની હારમાળા છે, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, મારામારી, આ બધા ગુના એમાંથી દાખલ થયા છે. સરપંચને કાલે માર્યો, એમાં આપણે સરકારને ખાલી એટલી જ વિનંતી કરવી છે કે આમાં જો તમારી હર્ષ સંઘવીની 100 કલાક વાળી અસામાજિક તત્વોની જે પરિભાષાઓની જે વાત છે ને, એ બધી ફીટ બે છે. બરાબર છે. આ પટેલે નથી, માર ખાવા વાળા માણા પટેલે નથી. પટેલ હોય તો ગાલો ભાઈ સત્તા જોઈશી સંખ્યા છે એટલે કરે છે, હાલો આ પટેલે નથી. બરાબર છે. માર ખાવા વાળા કોળી સમાજમાંથી છે, ઓબીસી ના છે, જવાબદાર સરપંચ છે, જેમ સિવિલ સેવકો ઉપર આવી રીતે ફરજ બજાવતા રોકે તો આને ફરજ બજાવતા રોક્યા તો એને ઈ